સુરતમાં પોલિટિકલ હવાલા કાંડમાં નવા ખુલાસા 4 મહિનામાં ₹1.25 કરોડ મોકલ્યાનો ખુલાસો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોલિટિકલ હવાલા કાંડમાં થયા છે મોટા અને નવા ખુલાસા મૈધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા 4 મહિનામાં આશરે ₹1.25 કરોડ દિલ્હીથી સુરત મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો સમગ્ર પોલિટિકલ હવાલા કાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા છે આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં હિમાંશુ પાહુજાએ આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ પનીરના વેપારી તરીકે આપી દિલ્હીથી મોકલવામાં આવેલ નાણાંને સુરતમાં આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રીના પિયર રહી ચૂકેલ આકાશ મિશ્રા રિસીવ કરતો હતો આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે ખુલાસો કર્યો કે દિલ્હીથી હિમાંશુ નામની વ્યક્તિ છેલ્લા 3-4 મહિનાથી નિયમિત રીતે પેમેન્ટ મોકલે છે રોકડ રકમ લેવા માટે આકાશ મિશ્રા દર મહિને આંગડિયા પેઢી પર આવતો હાલ પોલીસે આંગડિયા પેઢીના રેકોર્ડ અને એન્ટ્રીઓની તપાસ હાથ ધરી સાથે જ સીસીટીવી ફૂટેજ જપ્ત કરીને આંતરરાજ્ય રાજકીય હવાલા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ આંગડિયા પેઢીના માલિકે એ પણ કબૂલાત કરી કે છેલ્લા 3-4 મહિનામાં 80 થી 90 લાખ રૂપિયા તેમણે આકાશ મિશ્રા અને અજય તિવારીને હેન્ડઓવર કર્યા ક્રાઇમ બ્રાન્ચ અને ઉમરા પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું કે આ ફંડિંગ ખાસ કરીને આગામી ચૂંટણીના પ્રચાર પ્રસાર અને કાર્યકર્તાઓના નેટવર્કને મજબૂત કરવા માટે મોકલવામાં આવતું હતું 10 તારીખે સાહેબ ઇન્ક્વાયરી આવ્યા હતા એનું પેમેન્ટ આવ્યું હતું સાહેબ શનિવારે આવ્યા હતા પૂછવા કે આ પેમેન્ટથી આવ્યું ક્યાંથી આવ્યું એ અમે તપાસ કરીને બતાવી દીધેલું છે એમને અને આકાશ કરીને લેવા આવતો હતો ભાઈ હવે શું કામ કરતો તો એ અમને ખ્યાલ નથી